રક્તદાનને સૌથી મોટું દાન માનવામાં આવે છે. મહામૂલી માનવ જિંદગીને બચાવવા માટે રક્તદાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવતું હોય છે. ત્યારે લોકોમાં પણ હવે ધીરે ધીરે બ્લડ ડોનેશનને લઈને જાગૃતતા આવી રહી છે. પરંતુ જામનગરમાં એક બાજુ રોગચાળો વકર્યો છે તો બીજી બાજુ જિલ્લાની સરકારી જીજી હોસ્પિટલના બ્લડ બેંકમાં લોહીની અછત જોવા મળી રહી છે. ડૉક્ટર શ્વેતા ઉપાધ્યાય, જામનગર જીજી હોસ્પિટલ બ્લડ બેંક. જામનગરમાં હાલ ડિસેમ્બર મહિનામાં અત્યારે કેમ્પનું પ્રમાણ ચાલુ છે કેમ્પ, પણ કલેક્શન પ્રમાણમાં ઓછું છે. એટલે અને ખાસ કરીને અહીંયા 350 જેવા થેલેસેમિયાના નોંધાયેલા દર્દીઓ અને સગર્ભા માતાઓ જે દૂર દૂરના ગામડામાંથી આવતા હોય છે, એવા દર્દીઓને ઘણી વખત ઘણા બધા યુનિટ બ્લડ ચડાવવાની જરૂર પડે છે. હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓને પણ પ્રસૂતિ વખતે લોહીની તાતી જરૂરિયાત પડતી હોય છે. થેલેસેમિયાના રજિસ્ટર્ડ 350 જેટલા દર્દીઓને પણ નિયમિતપણે લોહી આપવામાં આવે છે. ઉપરાંત હાલ ડેન્ગ્યુના કેસ વધતા દર્દીઓને બ્લડની જરૂરિયાત ઊભી થઈ છે. પરિણામે હાલ બ્લડ બેંકમાં લોહીની જરૂરિયાત વધુને વધુ પ્રમાણમાં છે. પરંતુ તેની અછતને પરિણામે હોસ્પિટલ તંત્ર દ્વારા રક્તદાન માટે અપીલ કરવામાં આવી રહી છે. જે ઉપરાંત જે વરસાદ મોડો બહુ પાછોતરો આવ્યો એ હિસાબે હજી ડેન્ગ્યુના કેસીસ પણ આવતા રહે છે. એ બધા સંજોગોમાં બ્લડ અને એના કમ્પોનન્ટની રિક્વાયરમેન્ટ ઘણી બધી હોય છે. એને કારણે અમે મેનેજ પણ કરી શકીએ છીએ, પણ છતાં જામનગરની જનતા તથા આયોજકોને એક અપીલ છે કે શક્ય એટલી વધુ સંખ્યામાં વોલેન્ટરી બ્લડ ડોનેશન કરે, બ્લડ કેમ્પનું આયોજન કરે, જેથી બધા જ દર્દીઓને યોગ્ય જરૂરી પ્રમાણમાં બ્લડ પૂરું પાડી શકાય. આમ જામનગરની જીજી હોસ્પિટલમાં આવેલ બ્લડ બેંકમાં રક્તની ઘટ સર્જાઈ હતી, પરંતુ બ્લડ બેંકની એક હાકલને પગલે જામનગરમાં ઠેર ઠેર રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યા છે. સેવાભાવી સંસ્થાઓ, વોલેન્ટિયર અને તમામ રક્તદાતાઓને હોસ્પિટલ દ્વારા અપીલ કરવામાં આવી હતી. પરિણામે હવે પૂરતા પ્રમાણમાં રક્તનો જથ્થો એકત્રિત થવા લાગ્યો છે. આ બ્લડ બેંકમાંથી લોહી મેળવવા માટેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ડોક્ટર દ્વારા જે કાગળ લખી આપવામાં આવે તે મુજબ અહીંયાથી લોહીની બોટલ આપવામાં આવે છે. અમે લોકોને આગ્રહ પણ કરીએ છીએ કે જો શક્ય હોય તો દર્દીના પરિવારમાંથી કોઈ એક પણ વ્યક્તિ લોહીનું જરૂર દાન કરે. આવું કરવાથી અન્ય જરૂરિયાતમંદ લોકોને લોહી મળી શકે છે, તો ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીને પણ અહીંથી લોહી મળી શકે છે.